હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, સુપ્રભાત ને જય માતાજી. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે બધા મજામાં હશો ને. આપણે આવી ગયા છે વાડીએ અને આજે છે બીજ. તો આપણે અહીંયા માતાજી શ્રીફળ ધરવા માટે તો શ્રીફળ ધરી દીધું અને હવે જવું છે આમ આટો લગાવવા માટે. બીજ હોય એટલે આપણે વાડીએ માતાજીને દર્શન કરવા આવવાનું હોય જ તે. અને મનુ છે એક આ બાજુ ઊભી છે, દૂધી ઉથલ પાથલ થઈ ગઈ તો ખબર જ છે. જાહેર ઘણી દેખાવા માંડી છે હવે. તો લીલકાય છે એટલે જાહેર તો બધી ઉગી ગઈ છે મોટા ભાગની. અને સાંજે પાણી વાળતા હતા પપ્પા, દરરોજ હું મૂકવા આવું જ તે. દૂધીના વેલા આમ તો પાકી ગયા હે. બકુલા ભાઈ છે ઈ જીવડા ગોદે છે. ખાવાનું કેતો તો અહીંયા કેમ આવું થઈ ગયું છે આ છોડવાય? તો થઈ જાત. તો કે ના ના માર નથી વીણવી. દૂધી મારો હતો. ના ના નથી, લઈ લે લઈ લે. ના લાય લે ને ભાઈ, આ આપણે તમને તો પછી હા. તો આજે સાંજનો પ્રોગ્રામ તો છે ખીર અને પૂરીનો. તો કે બહુ ઓછું આપણે એવું હોય કે પૂરી બનાવવાની હોય, કેમ કે સાંજે આપણા ક્લાસ હોય તો પૂરી બનતી ન હોય, પણ આજ ટાઈમ છે તો પૂરી બનાવે છે. પારસભાઈ ગોળી બનાવે છે અને મનુ પૂરી મશીન દ્વારા દબાવે છે. અહીંયા જો પૂરી તૈયાર કરી નાખીએ. માખીનો ઉપદ્રવ બહુ છે હમણાં, હેરાન જ કરે વધારે. ને આટલી પૂરી તો કરી નાખી છે, થોડીક જ બાકી છે, પછી એક સાથે તળી નાખશે. થોડીક બાકી છે હવે. વાગી ગયા છે રાત્રિના 9 અને આ બાજુ બાપુ અત્યારે અહીંયા પેલું ધૂળ ને એવું બધું નાખ્યું હતું ને, તો હવે ઢોર વધારે આવે છે તો ચાંપો હરખો કરવો પડશે ને, તો જાળી સીધી કરવા માટે અહીં ખાડો કરે છે. એટલે જાળી બાંધવી પડશે, કેમ કે જાળી બાંધી નથી, બાંધવાની બાકી છે જે. અહીં જાળી બાંધવાની છે, વીટીને અહીં મૂકી છે. તો ટ્રેક્ટર આવતા હોય તો પછી ઓલું હરખું થાય નહીં. જો થોડુંક આ બાજુ ધૂળ લેવી પડશે, કેમ કે જાળીને ઊભી તો રહેવી પડે. લગનવાળાના લગનની બાબા હાટી બોલે છે, ફટાકડા ફોડે છે, ફડા ફડી ફડા ફડી.